દિયોદર ખાતે શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ દિયોદર દ્વારા સમૂહ લગ્ન સમિતિની મીટિંગ તેમજ રચના કરવામાં આવી। દિયોદર ખાતે શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ દિયોદર દ્વારા અવારનવાર કાર્યો જેમ કે સામાજિક કાર્ય હોય, વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણ કાર્ય હોય કે પછી શિક્ષણને લગતા કોઈ પણ કાર્ય હોય તે કરતા આવે છે। અને થોડા દિવસો પહેલા દિયોદર શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ દિયોદર સમાજ વાડી ખાતે સમાજના સમૂહ લગ્નના ભાગરૂપે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। અને મીટિંગમાં સમાજના દાનવીર ભામાશાઓએ દાનની ખૂબ જ સરવાણી કરી હતી અને અલગ અલગ કાર્યોના દાતાઓ પણ બન્યા હતા અને સમૂહ લગ્નના કાર્યની ચર્ચાઓ પણ કરવામાં આવી હતી, જેમાં તારીખ 5ની એક જાહેર મીટિંગ રાખવામાં આવી હતી અને સમૂહ લગ્ન સમિતિની રચનાની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારે આજ રોજ ગઈકાલે 5 તારીખે શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ દિયોદર દ્વારા સમાજની વાડી ખાતે મીટિંગનું આયોજન થયું હતું, જેમાં વડીલો, યુવાનો, માતાઓ, બાળકો તેમજ પ્રજાપતિ કેળવણી મંડળ દિયોદરના સર્વે સભ્યો હાજર રહ્યા હતા અને માં શ્રીયાદેના દીપ પ્રાગટ્ય અને શ્રી ગણેશ સ્તુતિ કરી કાર્યક્રમ આગળ ધપાવ્યો હતો। શ્રી કેળવણી મંડળ દિયોદરના નેજા હેઠળ સમૂહ લગ્ન સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં 21 સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી અને પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને ખજાનચીની જાહેરાત કરવામાં આવી હતી। બીજા બધાને સભ્ય બનાવી વરણી કરી હતી અને મીટિંગમાં દાનની પણ મોટા પ્રમાણમાં સરવાણી બોલાવવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, દશરથ બી પ્રજાપતિ, દિયોદર, બનાસકાંઠા।